સહજાનંદ સ્વામી મહારાજ. I don't remember. I had started some patras, 2-3 I was reading initially, but then I missed out and stopped reading. I think one of this was the patra also. I had. માઇક ગમેલું નજીક રાખી મનમાં બોલતા કેમનું સાંભળે ભાઈ? પાંચમો મુદ્દો કાકાજી, ભૂતકાળ સદંતર જ ભૂલી, ભવિષ્યની ચિંતા છોડી, વર્તમાનમાં જ આજ જ અબઘડી, પત્ર વાંચનાર જ ને સાંભળનાર જ મંડી પડજો ને પ્રત્યક્ષ સ્વરૂપ જેને માનતા હોય તે કોઈને તો માનવું જ પડશે. તો તેની પાસે સર્વસ્વ તેના જ ચરણે ધરી, સર્વાપરણ સેલ્ફ સરેન્ડર ને આત્મસમર્પણ, પછી આત્મનિવેદનમ કરી રાખ બની ગદગદ કંઠે પ્રાર્થના કરશો તો તેની પ્રસન્નતાથી જ ગુણાતીત અસ્મિતા પ્રગટશે ને તે ભાવના અમર બની પરબ્રહ્મની સેવા, સંબંધવાળાની સ્વધર્મે યુક્ત સેવા થયા જ કરશે જ. આ છે સાચું પ્રકાશમય ચિદાકાશનું દેહ, છતાં જ અક્ષરધામ. તે સૌ કોઈ પ્રાપ્ત કરો તે જ સૌ મોટેરાઓનો સંકલ્પ છે. તો તેવી આધ્યાત્મિક વિનમ્રતા પ્રગટે ને સાધુતા, સમતા, સરળતા ને સુહૃદભાવ જેવા દિવ્ય ગુણો તમારા જીવનમાં સહજ જ બને તેવી સહજાનંદ કોન્શિયસનેસ સિદ્ધ કરો એ જ ગુરુચરણે પ્રાર્થના છે. Just knock the inner door and it will open into the divine consciousness leading to Sahajanand consciousness with love and blessings. Yours, Dadu Kakas, Jai Swaminarayan. અંકલને પ્રાર્થના કે આજે પત્રમાં કાકાજી મારી આગળ બધાની આગળ કરાવવા માંગે છે એ મેં સૌથી જલ્દી આપને ગમે છે એવી રીતે કરી લઈએ. આ પત્રમાં જોતા કે પહેલાંના જે 4 પોઈન્ટ છે એમાં કાકાજી બધામાં એક જોડ કરવાનું બહુ ઇમ્પોર્ટન્ટલી વાત કરે છે. હરેક મુદ્દામાં જોડ કરજો. એક વખત એકમાં તો 3 વાર લખ્યું જોડ કરી. એવી ખરેખર અમે જોડ કરીએ જેનાથી આપને રાજી કરાય. બીજું આ સમયમાં સેવા કરવાનો બહુ ચાન્સ આપ્યો આપે, પણ એમાં જે મહેમદભાઈએ પણ વાત કરી કે આઈ રિમેમ્બર પિંકર અંકલ યુ હેડ મેન્શન કે આપણે ભગવાનનું બળ લઈને કરવાનું. ડોન્ટ લુક એટ અવર ઓન લિમિટેશન્સ ઓર ઇનકેપેબિલિટીઝ. પણ ઘણી જગ્યાએ
એવું નથી વર્તાયું. We tried majority of the places or પ્રસંગો એવું આપનું બળ લેતા હતા કે we saw also, આપણને એમ લાગે કે બધા આપણને માથે તાજ ફેરવતા હોય, પણ it was Dinkar uncle and Kakaji's, and that was the miracle. We see it in working. મજા પણ આવતી એ બધી જોવાની કે wow, how Kakaji and Dinkar uncle is working. But અમુક જગ્યાએ જ્યાં we bounded ourselves by our limitations, તો આપને એવો ખરેખર રાજી ના કરી શક્યા હોય. તો એ ફરીથી એવું પ્રાર્થના કરતા હતા કે ભાઈ આ કરવું જ છે રોજ સવાર, પણ still somewhere somehow we would have missed that, and you would have not really pleased the devotees as you would have liked. એના માટે પણ ખૂબ બળ આપજો કે એવું ફરીથી ના થાય. અને જે આપ ગુણાતીત ભાવનાવાળા સાધુ આપ કહેતા કે ભાઈ કાકાજીનું જે મેસેજ, કાકાજીના માટે આ સમય માટે જીવતા થઈ જઈએ, then that samayo is successful. And I believe that everyone had that experience, that we want to live for Kakaji, Dinkar uncle and all the Gunatit Swarupos. So we live that with that full zeal, and કોઈ પીછી હટ ના કરીએ. એન્ડ જે રાતની પ્રાયશ્ચિત રૂપ પ્રાર્થનામાં કાકાજી સ્વરૂપયોગ જે કે છે તો એ અખંડ કરતા થઈ જઈએ એવી આપના ચરણ. તમારો પત્ર કયો છે? Which one? 73? અરે વાહ. છાસઠનો છે ને અવસર આવ્યો. While he is searching, this letter Kakaji wrote on this other, that Pankaj bhai read, to Sahib Dada. That was only 3 months before we were separated, Yeah. Yeah. $129 ઉપર છે બેટા? ના 69 લેટર નંબર 6 ના આ અવસર કરવા દીધી સાધુ. નો આઈ થિંક અવસર આવ્યો છે ને 1966માં છે. એના પછીનો જ છે આ જે પેલો વાંચ્યો ને સાહેબ દાદાનો, એના પછીનો 29 વાંચવો છે બેટા? વાંચી લો. સજાન સ્વામી મહારાજ પત્ર નંબર 29, ટાઇટલ અવસર આવ્યો રણ રમવાન તણો, પેજ નંબર 75. સ્વામી શ્રીજી, મુંબઈ 12/6/86. કાકાજીના પ્રાગટ્ય દિનનો. પરમ પૂજ્ય મહંતજી હરિપ્રસાદ સ્વામી
પરમ પૂજ્ય અક્ષરવિહારી સ્વામીજી અને સંત મંડળ લી આપના દાદુભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ વાંચસોજી. પહેલો મુદ્દો. તમોને અમો બંને ભાઈઓ પ્રત્યે ખૂબ લાગણી અને પ્રીતિ છે. અમારો તમે ખુલ્લો પક્ષ રાખ્યો અને ભરોસો કર્યો છે તો આપણા સૌનાય પ્રાણાધાર પૂજ્ય બાપા જ છે ને તેમની સ્મૃતિ સહિત ભજન કરતા રહેવું. પૂજ્ય બાપાએ સંદેશો મોકલાવેલ કે દાદુભાઈને ખાસ કહેજો કે શાસ્ત્રીજી મહારાજ સંતોને ખૂબ બળ આપશે. તેઓ કોઈનાય ભાવફેરમાં પડે જ નહીં તો શાસ્ત્રીજી મહારાજ ખૂબ રાજી થઈ જશે. બીજો મુદ્દો. તો હે સંતો, હવે આપણે જંગ માંડ્યો છે ને પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞા ને સૂચન પ્રમાણે તમો સૌએ અમારા પક્ષે ઝુકાવ્યું છે તો તમે એમાં પૂજ્ય બાપાની સંમતિ છે જ તેમ દ્રઢ વિશ્વાસ રાખજો ને બુદ્ધિની ગણતરીઓ કે લૌકિક મૂલ્યાંકનો સદંતર જ છોડી દઈ કરતા હરતા પૂજ્ય બાપાને જ માનીએ તો પછી કોઈના અભાવ અવગુણ કે ભાવફેરમાં જવાય જ કઈ રીતે. પૂજ્ય મહંત સ્વામી હંમેશા એક વાત કરતા, કૂતરું હોય તે લાકડીને પકડે, લાકડીના મારનારને ન પકડે. જ્યારે સિંહ હોય તે લાકડીના મારનારને જ પકડે. માટે આપણે સિંહના બચ્ચા છીએ તો કોઈનાય તરફ નજર રાખ્યા સિવાય સૌનાય પ્રાણના પ્રેરક, પ્રવર્તક, નિયંતા, સર્વોપરી પ્રભુને પૂજ્ય બાપાને જ ચીટકી રહેવું ને તેમને જ તીવ્ર હાક મારી પોકાર કરતા બાપા બધું જ સ્પષ્ટ દર્શન કરાવી દેશે ને આનંદ પ્રગટાવશે. ત્રીજો મુદ્દો. બ્રહ્મને સ્થળભેદ, સ્થાનભેદ, જાતિભેદ હોય નહીં. માટે પૂજ્ય બાપાની અખંડ હાજરી પ્રગટપણું આપણે દૂર રહ્યા છતાંય અનુભવવું છે ને તે માટે જ કૃપા કરીને પૂજ્ય બાપાએ આવો પ્રસંગ યોજ્યો છે જેથી બ્રહ્મનો મનન દ્વારા સંગ કરવાની સહજ ટેવ પાડતા બાહ્ય વૃત્તિ સદંતર જ બંધ થઈ જશે. ગુણાતીત જ્ઞાનમાં કોઈ ભૂલ કરતું જ નથી, કોઈનોય વાંક નથી. તો મન બુદ્ધિના આવેગોને છોડી ભજનમાં મંડી જ રહેવું તો નવો જ અનુભવ એના અખંડ પ્રગટપણાની પ્રીતિનો પૂજ્ય બાપા કરાવી જ દેશે. પ્રતીતિનો પૂજ્ય બાપા કરાવી જ દેશે જ. ચોથો મુદ્દો. હે સંતો, પૂજ્ય બાપાએ કેવળ કૃપા કરીને જ આ જંગ માંડ્યો છે ને આપણા આંતરિક રૂપાંતર શુદ્ધિકરણ માટેની સુવર્ણ તક છે તો હિંમત હારશો નહીં અને બાપા જોડેના સ્મૃતિ પ્રસંગોને, લીલા ચરિત્રોને યાદ કરી અચૂક દિવસમાં 2-3 વાર સ્વરૂપ યોગ કરી લેવો. પરોક્ષમાં પણ ભક્તોએ ખૂબ કષ્ટ સહન કર્યા છે જ્યારે આપણને તો સર્વોપરી પ્રભુ પૂજ્ય બાપા રૂપે પ્રગટ મળ્યા છે તો શૂરવીરતાથી લઈ મંડજો. આવા પ્રસંગો પ્રસાદ સ્વરૂપે જ આવતા હોય છે માટે આનંદમાં રહેજો. થોડા દિવસ પછી હું સોખડા આવીશ ત્યારે ભેગા મળી આપણે ગોષ્ઠી કરીશું ને આનંદ માણીશું. સૌ સંતોને, પરમ ભક્ત ડાયા કાકા, ચંદુભાઈ, મગનભાઈ વગેરે સૌ ભક્તોને અંતરના સંભારણા જય સ્વામિનારાયણ. લી આપના જ દાદુ કાકાના હેતપૂર્વકના જય સ્વામિનારાયણ. થોડું ઇંગ્લિશમાં સમજાવો બેટા. નહીં The title is about અવસર આવ્યો રણ રમવાનો. It's about the moment has come to fight it out, to be brave. So this letter was written on
Kakaji's birthday in 1966 from Bombay, and this is after the Vimukh Sanmukh Prakran, when we were separated from BAPS In less than 3 weeks. in less than 3 weeks. Right? And Kakaji addressing these letters to all the santos who have shown their full support to Kakaji and Papaji's, and he's addressing it to Param Pujya Mahanji, Hariprasad Swamiji, and Pujya Aksharya Swamiji, and all the santos. And in the first point, he's appreciating and he's praising that, wow, that you have supported both of us because of your love and Preeti with us. And you have shown like openly that you are supporting us. And he's saying that our life source is Puja Bapa. Emni Smruti Sahit, with his memory, we want to do the bhajan. We want to do our prayers. And Kakaji is confirming what they have done is right by writing in this letter that Bapa has also confirmed that what they have done is not wrong, because people would think that, oh, we are going away from Bapa, or we are opposing what the committee has decided where Bapa is. And Bapa has sent that message that કે દાદુભાઈને ખાસ કહેજો કે tell Kakaji that Shastriji Maharaj is very happy. Shastriji Maharaj will give strength to all the saints, and that these saints should not take any abhav or gun of anybody. So then Shastriji Maharaj would be really pleased. And that is what Yogiji Maharaj would be really pleased. I was remembering like one of these videos which we had recorded. Like Shastri Swami was talking in that. The whole world felt that, okay, there is this Vimukh Sanmukh Prakran and we are separated and all that. But we saints really didn't feel it. It was Kakaji, Papaji and Swamiji, they shielded us completely from all that thing. We were in our own mastis, and we didn't feel that, okay, we are separated, or that, or even felt that they are away from Yogiji Maharaj, for whom they had dedicated their life. Because I think they could experience that from Kakaji, Papaji and Swamiji. That's what Shastri Swami was saying. તો હે સંતો, then in the second paragraph, Kakaji is talking, હવે આપણે જંગ માંડ્યો છે, and that's what Kakaji is talking about, the title, that we have started this fight with, not with the external world, but with ourselves, and to win and really please Yogiji Maharaj or the Pratyaksha Gunatit Swarup. So he's asking that કે પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞા અને સૂચન પ્રમાણે સૌ અમારા પ્રત્યક્ષ તમો સૌએ અમારા પક્ષે ઝુકાવ્યું છે, તો એમાં પૂજ્ય બાપાની સંમતિ છે જ, તેમ દૃઢ વિશ્વાસ રાખજો. ને બુદ્ધિની ગણતરી કે લૌકિક મૂલ્યાંકનોને સદંતર જ છોડી દે કરતા હતા પૂજ્ય બાપા. So Kakaji is again reiterating that what decision you took in supporting us with the permission of Mahan Swami is not wrong, is right, and is in tune with Bapa's wishes too. And please do not see negativity or anything or worldly way in any of the things which will now happen or is happening.
because Bapa is the all-doer. He is reiterating to have that strong faith and conviction. Uh, so if we are seeing, if we are truly loving Bapa, if we are truly loving the Gunatit Satpurush, then how can we say that this person is doing it or that person is doing it? It is Bapa only doing, and like I remember this person like પપ્પાજીને કે આ સર્વોપરી કરતા બાપા કાકાજી ભજન પણ છે આપણે કાકાએ કે બાપાએ આ રાસ માંડ્યો છે તો એમાં હું જોરથી દાંડિયા રમીશ એમની જોડે. So જોરથી means it's with more zeal and enthusiasm that he is going to participate in that ras with Bapa. And he's giving example of Mahan Swamiji that Mahan Swami always said that when a man is beating a dog with a stick, the dog will bark or he'll try to hold the stick, but he will not try to attack the person who is doing it, the root cause of it. But a lion would not even look at the stick, he would directly attack the person. So Kakaji is same way trying to bring back us that we are the kids of the lion, that and we should have that same type of understanding and consciousness, and we should see that Yogiji Maharaj as that supremely divine who is acting in all these, and he gives that he is the prerak, the inspirer, the pravartak, the one who is acting, who is the controller, and who is the all powerful, and he is that manifest God which we are all worshipping. So, and that's what Kakaji is asking, that we stick to that thing, we stick to that Yogiji Maharaj, and we really intensely pray to them, and then we will really see that divinity, or we will understand it, and then our joy, our bliss will not go away, and he will keep that continuous. Third મુદ્દામાં બ્રહ્મને સ્થળભેદ સ્થાનભેદ જાતિભેદ હોય નહીં. So Kakaji is talking about that Gunatit doesn't have limitations of space or place or even a caste or any form of limitations. And Guru also says there is no definition of a Gunatit saint, because whatever Gunatit saint does, he can do anything. And if we see, Kakaji also used to give this example, or Guruji many times reiterates this example, that when he was talking about something, some issue to Kakaji, and Kakaji was in Bombay, Guruji was in Delhi, and Kakaji would ask him that, is there not air in Delhi? Hawa nathi ત્યાં ગળે? And Guruji would think, what is he trying to convey? Bhai hawa to che. But then Kakaji would make it more clear or more easier for us to understand that yeah, Bapa Kakaji is working there also. It's not that they are in Bombay or they are in Chicago, or they are everywhere where we need him and where we call him. And that's what we have seen, that Dinkar uncle was here and Kakaji was in India. Still Kakaji was so much happy with Dinkar uncle. So we want to pray that we truly believe this, and હેમંતભાઈ કહેતા કે બધા જ ભક્તોમાં એવો દિવ્ય ભાવ રહે અને આપને રાજી કરવા માટે એમની સેવા કરીએ છીએ, then we would be successful. Otherwise we would be supporting our own inner crude natures which you want to eradicate and make us really happy. So Kakaji is talking about that. Bapa is present with us where we are, and we want to experience. And Pintu Bhai mentioned in his closing prayers in the tribute that the challenge of the absence of the Gunatit Purush, Kakaji Papaji is not there, and seeing them in all the devotees.
And that's what Kakaji is also trying to make it more explicit to all of us, that Bapa is present through that Kakaji, Papaji and Swamiji and Gunatit Swarupos, and same way Kakaji is present, Papaji is present with all these Gunatit saints which we have got. So, and Kakaji again reiterating that Gunatit Gnanma, in the Gunatit understanding or knowledge, there is nobody doing any mistake and there is no fault of anyone, and that's what Kakaji was the king of, right? And that's the grace he has given us, that Nirdosh Buddhi he gave us so easily without even doing any efforts for it. So બુદ્ધિના આવેગોનો છોડીને ભજનમાં મંડી જ રહેવું તો નવો જ અનુભવ એવા અખંડ પ્રગટપણાની પ્રતીતિનો પૂજ્ય બાપા કરાવી દેશે. And Kakaji is saying that wherever you feel that experience is not there, that faultless intellect is not there, then start doing the bhajan and you will start experiencing that. And did see that type of experience in the Samayos and in number of other incidences. So, but we want to remain in that conscience, Dinkar uncle, so pray that. And the fourth point is, હે સંતો, પૂજ્ય બાપાએ કેવળ કૃપા કરીને જ આ જંગ માંડ્યો છે, તે આપણને આંતરિક રૂપાંતર શુદ્ધિકરણ માટેનું સુવર્ણ તક છે, તો હિંમત હારશો નહીં. And Kakaji is reiterating that Bapa, with his immense grace, has given this opportunity and of purifying and getting into that Gunatit consciousness. And we don't want to miss this opportunity. And Dinkar uncle also said that there would be many Samayos coming, but we don't want to miss this Samayo so as to please Kakaji and Papaji and all the Gunatit Swarupos. Yeah. So we don't want to lose strength. Why would we lose strength or we would be falling back is because we are looking at our own limitations. We know that our incapabilities. But these Purushos, these Gunatit saints are unimaginably powerful and graceful. And if we stick to that, with their remembrance, with the divine incidences that they have given to us or to anybody else, believing them and praying them, then this would remain, this will give us the strength and we will not lose that hope or our faith. તો શૂરવીરતાથી લઈ મંડજો. આવા પ્રસંગો પ્રસાદ રૂપે જે આપતા હોય છે. આ પ્રસાદ રૂપે કોઠારી સ્વામી મેન્શન કે જે આ થયું ચેપ્ટર એની પહેલાં કાકાજી had told him to do 18,000 માળા. And when the 18,000 માળા પતી ત્યારે આ ચેપ્ટર થયું. So Kakaji tells Kodai Swami, yeah, no, but he said કે આપણને બહુ સરસ ફળ આપ્યું 18,000 માળાનું. So that's what the prasad, and he's saying Kakaji, so it's like Guru Ganiwar says it's like a movie or a play that Bapa and Kakaji had done. The whole of Kakaji's life or Bapa's life was like a play. And we can see from some of these hints which Kakaji had pre-given or something, or when Dinkar uncle explains that. So, and even right now this might be a play too, but if we can participate positively in this play, then we will benefit from it. So, hey Dinkar uncle, you can really pray that these letters of Kakaji, you said that you have given these blessings also, that even one letter if we can imbibe in our life, that would be truly a tribute to Kakaji and Gunatit Swarupa. So that we really pray on all of us. Please give us that strength and please take that total control. We know we may not be giving it to you, but please shower that grace and take that control. And જેમ આપણે કીધું કે સહેજે સહેજે હસતા હસતા આનંદ કરતા કરતા we become your divine bulkus. એ પ્રાર્થના સહજાન. સરસ સરસ બેટા. લેટરને અનુરૂપ એક ભજન છે. બે
દર્શન